ચેપ્ટર 6 ત્રિકોણ આપણે જોતા હતા. કાલનો જે લેક્ચર છે એ અહીંયા રેકોર્ડ કરી દેવામાં આવ્યો છે, કારણ નેટ પ્રોબ્લેમને કારણે લેક્ચર થયો ના હતો. રેકોર્ડ થઈ ગયો છે, એ અપલોડ કરી દેવામાં આવશે, એ તમે જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ આગળનો પોઈન્ટ વધીએ. પ્રમેય છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ પ્રમેયની આપણે સાબિતી જોવાની છે. જેમ આપણે પ્રયોગ કરતા હોય એ પ્રયોગના અંદર પહેલા હેતુ આવે, પછી સાધનો આવે, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય, આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય. એ જ પ્રમાણે પ્રમેયમાં પણ હોય છે. પ્રમેયમાં સૌપ્રથમ શું આવશે? પક્ષ, ત્યારબાદ આવશે સાધ્ય, ત્યારબાદ આકૃતિ અને લાસ્ટ પોઈન્ટ આવે સાબિતી. તો પ્રમેયના અંદર ટોટલ કેટલા સ્ટેપ હોય? 4 હોય. પહેલું આવે પક્ષ. પક્ષનો મતલબ કે જે વસ્તુ આપણને વિધાનમાં આપેલું હોય એ વસ્તુને કહેવામાં આવે પક્ષ. અહીંયા આપેલ છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. એનો મતલબ કે અહીંયા આપણને બે વસ્તુ કઈ આપેલી છે? એક વસ્તુ કઈ આપેલી છે? બે સમરૂપ ત્રિકોણો. તો આ વસ્તુ અહીંયા આપણને આપવામાં આવેલી છે કે બે સમરૂપ ત્રિકોણો. સમરૂપનો ખ્યાલ તો તમે આગળ જોઈ ગયા, આપણે બધું સમજાવી દીધું છે. તો અહીંયા બે સમરૂપ ત્રિકોણો આપેલા છે અને જે વસ્તુ આપવામાં આવેલું હોય એને કહેવામાં આવે પક્ષ. ઓકે, ત્યારબાદ છે બીજું સ્ટેપ સાધ્ય. તો સાધ્ય કોને કહેવાય? જે વસ્તુ આપણે સાબિત કરવાનું હોય તેને કહેવામાં આવે સાધ્ય. તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે? બે ત્રિકોણો આપેલા છે, બરાબર. બંને ત્રિકોણના ક્ષેત્રફળ એનો ગુણોત્તર. ગુણોત્તર એટલે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે, PQR અને XYZ, બરાબર. હવે જે સાબિત કરવાનું છે એ હું તમને સમજાવું છું કે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો છે. ક્ષેત્રફળ એટલે કે PQR છેદમાં કયો ત્રિકોણ આપેલો છે? XYZ. તો અહીંયા લખી દઈશું XYZ. તમે આખું લખો, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ. એના સ્થાને ફક્ત PQR અને XYZ લખો તો પણ ચાલશે, બરાબર. તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, બરાબર. ચાલો, તો PQ ને અનુરૂપ બાજુ કઈ થઈ? XY. QR ને અનુરૂપ બાજુ કઈ થઈ? YZ. અને PR ને અનુરૂપ બાજુ કઈ થઈ? XZ, બરાબર. તો અહીંયા ત્રણ બાજુ અને એની અનુરૂપ ત્રણ બાજુ આપેલા છે, એના ગુણોત્તરના વર્ગ બરાબર કીધું છે. ગુણોત્તર એટલે છેદમાં આવશે. અહીંયા આપણે પ્રથમ ઉપર PQR લખેલ છે એટલે ઉપરની તરફ અંશમાં કયા ત્રિકોણની બાજુ આવશે? PQR ની બાજુ આવશે. અને છેદમાં ત્રિકોણ XYZ લેવામાં આવેલ છે એટલે XYZ ની અનુરૂપ બાજુઓ ક્યાં આવશે? છેદમાં આવશે. તો PQ છેદમાં XY, આ થઈ ગયો એનો ગુણોત્તર. પણ એના કના બરાબર કીધેલ છે? વર્ગ બરાબર. એટલે આપણે બંને તરફ શું લખી દઈશું? વર્ગ. એ જ પ્રમાણે લેવા જઈએ તો બીજી બાજુ કઈ આવશે? QR નો વર્ગ છેદમાં YZ નો વર્ગ બરાબર. ત્રીજી બાજુ PR નો વર્ગ છેદમાં XZ નો વર્ગ. ઓકે, ક્લિયર? તો આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે અને જે વસ્તુ આપણે સાબિત કરવાનું હોય એને કહેવામાં આવે સાધ્ય. ઓકે, ત્યારબાદ આકૃતિ આવશે. આકૃતિ તો અહીંયા આપણે ડ્રો કરી લીધી છે. અને લાસ્ટમાં સાબિતી. ઓકે, હવે જોઈએ આપણે. ચાલો, પહેલું આવશે પક્ષ. તો પક્ષના અંદર આપણને આપેલા છે બે સમરૂપ ત્રિકોણો. અહીંયા કીધું નથી કે કયા ત્રિકોણો છે, તો આપણે કોઈ પણ નામ લઈ શકીએ છીએ. તો અહીંયા લખીશું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલ છે અને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થઈ ગયું.
આ આપણો પક્ષ. આપણને આ જ વસ્તુ આપેલું છે કે બે ત્રિકોણ છે અને બંને ત્રિકોણો સમરૂપ છે. ઓકે, ત્રિકોણના નામ અહીંયા લખી દીધા. એક ત્રિકોણનું નામ છે એબીસી, બીજા ત્રિકોણનું નામ છે પીક્યુઆર. સમરૂપ છે એટલે એને આપણે સંકેતમાં દર્શાવી દીધું. હવે આગળ સાધ્ય. જે વસ્તુ આપણે સાબિત કરવાનું છે તેને કહેવામાં આવે સાધ્ય. તો અહીંયા બે ત્રિકોણો, એના ક્ષેત્રફળ અને એની અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર હોય છે, એના ક્ષેત્રફળનો ગુણોત્તર. એટલે અહીંયા લખી દઈશું એબીસી છેદમાં પીક્યુઆર બરાબર તેની અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર. તો એબી નો વર્ગ છેદમાં એની સાથે અનુરૂપ બાજુ કઈ થશે પીક્યુ, એટલે પીક્યુ નો વર્ગ બરાબર બીસી નો વર્ગ છેદમાં એના સાથેની અનુરૂપ બાજુ ક્યુઆર, ક્યુઆર નો વર્ગ બરાબર લાસ્ટ છે ત્રીજી બાજુ એસી, તો એસી નો વર્ગ છેદમાં એના સાથે અનુરૂપ બાજુ આવશે આ પીઆર, એટલે અહીંયા લખી દઈએ પીઆર નો વર્ગ. એટલે આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. ત્રિકોણ એબીસી છેદમાં ત્રિકોણ પીક્યુઆર. આનો મતલબ થાય ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર એબી નો વર્ગ છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી નો વર્ગ છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી નો વર્ગ છેદમાં પીઆર નો વર્ગ. એબી ને અનુરૂપ બાજુ છે પીક્યુ, બીસી ને અનુરૂપ બાજુ છે ક્યુઆર અને એસી ને અનુરૂપ બાજુ છે પીઆર. ઓકે, ત્યારબાદનો સ્ટેપ છે આકૃતિ. સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણો એક મોટી અને એક નાની, એ બી સી. આ થઈ ગઈ આપણા પાસે આકૃતિ. ચલો હવે આગળનો સ્ટેપ જઈએ સાબિતી. તો સાબિતી કઈ રીતના કરીશું આપણે? સાબિતી કરવા માટે આપેલા જે બંને સમરૂપ ત્રિકોણો છે એના ઉપર આપણે એક વેધ દોરીશું. ત્રિકોણ એબીસી પર વેધ દોરીશું, જે વેધ છે એ એમ, અને ત્રિકોણ પીક્યુઆર પર પણ એક વેધ દોરીશું જે છે પીએન. ઓકે, સાબિતી માટે આપણે કામ એક શું કર્યું કે વેધ દોર્યો, ત્રિકોણ એબીસી પર વેધ દોર્યો એએમ, કે જેથી એએમ લંબ બીસી, લંબનો મતલબ કયો થશે આ પ્રમાણે, એટલે કે કાટખૂણો બનાવે. તો અહીંયા કાટખૂણો કયો બનશે? ખૂણો એમ. એ જ પ્રમાણે ત્રિકોણ પીક્યુઆર માં પણ એક વેધ દોરું છું, જે નામ કયું છે વેધ પીએન, જ્યાં પીએન લંબ ક્યુઆર. એનો મતલબ કે જે આ બિંદુ એન છે ત્યાં એ કાટખૂણો રચે છે. થઈ ગયું? ચાલો, જે વસ્તુ આપણે કર્યું છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં અનુક્રમે એએમ વેધ એએમ અને પીએન દોરો. ચાલો, આ વસ્તુ આપણે જોઈ લીધું. વેધ એએમ અને પીએન દોરો. હવે આ લઈ લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણને શોધવાનું કીધું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે ત્રિકોણના ક્ષેત્રફળનું પહેલા તો આપણે સૂત્ર લખી દઈશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ થઈ ગયું ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર. તો પહેલા આ ત્રિકોણ માટે આપણે લઈએ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા પાયો. તો એબીસી ના અંદર પાયો કયો બનશે? બીસી, અને વેધ કયો? એએમ. એટલે અહીંયા આપણે લખીશું ત્રિકોણ એબીસી બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એએમ. આ પાયો અને આ વેધ. એ જ પ્રમાણે ત્રિકોણ પીક્યુઆર નું લખીએ તો ત્રિકોણ પીક્યુઆર બરાબર 1/2 ગુણ્યા, હવે ત્રિકોણ પીક્યુઆર માટેનો પાયો કયો? ક્યુઆર, અને વેધ પીએન, એટલે અહીંયા આવશે ક્યુઆર ગુણ્યા પીએન.
હવે આપણને ગુણોત્તર લેવા માટે કીધું છે તો આ પ્રમાણે આપણે બંને જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, બંને ત્રિકોણ માટેનું ક્ષેત્રફળ શોધ્યું, એનો ગુણોત્તર લઈ લઈએ તો ABC છેદમાં PQR બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણ ABC માટે 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં PQR માટે, તો PQR માટે કયું છે એ લખી લઈએ 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. તો આ 1/2 ઉડી જાય તો બાકી શું બચ્યું BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN અને આપી દઈએ પરિણામ નંબર 1. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN. આ આપણે પરિણામ 1 આપી દીધું. હવે અહીંયા જુઓ આ એક ત્રિકોણ દેખાય છે, કાટકોણ ત્રિકોણ AMB અને એ જ પ્રમાણે આ તરફ આ એક ત્રિકોણ દેખાય છે, કાટકોણ ત્રિકોણ PNQ. તો આ બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં એ આપણે ચકાસી લઈએ. તો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે ચાલો અહીંયા આપણે બે કયા ત્રિકોણની સમરૂપતા ચકાસીએ છીએ, કયો ત્રિકોણ AMB એટલે કે આ ત્રિકોણ, એ જ પ્રમાણે આ તરફનો ભાગ PQN એની આપણે સમરૂપતા ચકાસીએ છીએ. આપણી શરતો જોઈ ગયેલા, એક શરત હતી ખૂ, ત્યારબાદ ખૂ, બા ખૂ બા, આ બધી આપણે શરતો જોઈ ગયેલા હતા. તો એને આધારે આ બંને ત્રિકોણો સમરૂપ થાય છે કે નહીં એ ચકાસી લઈએ. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q થશે. કેમ? કારણ કે આપણને જે બંને ત્રિકોણો આપેલા છે એ બંને ત્રિકોણો કયા છે? સમરૂપ ત્રિકોણો છે. અને સમરૂપ ત્રિકોણોના દરેક ખૂણા મતલબ એના અનુરૂપ ખૂણાઓ કેવા હશે? સમાન હશે અને એની બાજુઓ સમપ્રમાણમાં હોય છે. તો એને અનુરૂપ ખૂણો કયો? P, B ને અનુરૂપ ખૂણો Q અને C ને અનુરૂપ ખૂણો R. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q થશે. તો અહીંયા લખી લઈએ ખૂણો B બરાબર ખૂણો Q. કારણ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, બંને ત્રિકોણો સમરૂપ હોવાથી એના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય છે. ત્યારબાદ બીજું લઈ લઈએ, કયો ખૂણો? ખૂણો M અને ખૂણો N. બંને કાટખૂણા છે અને કાટખૂણા એનો મતલબ કે બંનેનું માપ એક જ હોવાનું છે 90°. એટલે ખૂણો M બરાબર ખૂણો N. અહીંયા લખી દઈશું કાટખૂણા. થઈ ગયા. તો અહીંયા કઈ શરત આવશે? ખૂ શરત આવશે. તો ખૂ શરત પ્રમાણે જે આપેલ આ બંને ત્રિકોણ છે, આ બંને ત્રિકોણો કેવા થઈ જશે? સમરૂપ થશે. તો ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. ખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN એ સમરૂપ થાય છે. સમરૂપનો મતલબ શું થાય? કે એના દરેક ખૂણાઓ મતલબ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે, અથવા તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. તો આગળ વધીએ હવે. ચલો આપણને આ શરત કીધી છે, ખૂ શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ છે. તો AB અનુરૂપ બાજુ કઈ છે? PQ. એ જ પ્રમાણે AM એની અનુરૂપ બાજુ કઈ થશે? PN અને BM અનુરૂપ બાજુ કઈ થશે? QN. બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ AB છેદમાં PQ બરાબર AM છેદમાં PN. આ થઈ ગયા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. એટલે અહીંયા લખી દીધું AB એની અનુરૂપ બાજુ PQ, AM એની અનુરૂપ બાજુ PN. ઓકે ચાલો. તેમજ
આપણને જે મેઇન આપણા જે ત્રિકોણ છે મેઇન ત્રિકોણ એબીસી અને પીક્યુઆર એ પણ સમપ્રમાણમાં છે અને એ સમપ્રમાણમાં છે એનો મતલબ કે એની અનુરૂપ બાજુઓ પણ કેવી થશે એનો સમપ્રમાણમાં થશે અથવા તો એનો ગુણોત્તર સમાન થશે તો લખીએ તેમજ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર હોવાથી એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર બરાબર એસી છેદમાં પીઆર થઈ ગઈ એની ત્રણ અનુરૂપ બાજુઓ પણ કેવી થશે સમપ્રમાણમાં થશે અથવા તો એનો ગુણોત્તર સમાન થશે તો એબી ને અનુરૂપ બાજુ થશે પીક્યુ બીસી ને અનુરૂપ બાજુ થશે ક્યુઆર અને એસી ને અનુરૂપ બાજુ થશે પીઆર ઓકે હવે આપણે જે પરિણામ એક જોઈ ગયેલા કયો ત્રિકોણ એબીસી છેદમાં ત્રિકોણ પીક્યુઆર બરાબર બીસી છેદમાં ક્યુઆર ગુણ્યા એએમ છેદમાં પીએન હવે અહીંયા જો એએમ છેદમાં પીએન બરાબર તો શું આપેલું છે એબી છેદમાં પીક્યુ તો અહીંયા જે એએમ છેદમાં પીએન છે પરિણામ 1 માં એના સ્થાને આપણે આ ગણી શકીએ એબી છેદમાં પીક્યુ અને એબી છેદમાં પીક્યુ બરાબર તો શું છે બીસી છેદમાં ક્યુઆર તો એબી છેદમાં પીક્યુઆર પીક્યુ એના સ્થાને આપણે શું લખી શકીએ બીસી છેદમાં ક્યુઆર તો પરિણામ 1 પરથી લખીએ 1 પરથી ત્રિકોણ એબીસી છેદમાં ત્રિકોણ પીક્યુઆર બરાબર બીસી છેદમાં ક્યુઆર ગુણ્યા હવે આ જે એમ છેદમાં પીએન છે એના સ્થાને છે એબી છેદમાં પીક્યુ અને એબી છેદમાં પીક્યુ એના સ્થાને આપણે લખી શકીએ બીસી છેદમાં ક્યુઆર તો અહીંયા લખી દઈએ બીસી છેદમાં ક્યુઆર બીસી ગુણ્યા બીસી એટલે કે બીસી નો વર્ગ છેદમાં ક્યુઆર ગુણ્યા ક્યુઆર એટલે કે ક્યુઆર નો વર્ગ તો આ થઈ ગઈ આપણી સાબિતી કે બે ત્રિકોણના ગુણોત્તર બે સમબાજુ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ ના ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે ઓકે તો આ થઈ એક બાજુ એ જ પ્રમાણે આપણે ત્રણ બાજુઓને કરી શકીએ છીએ એનો મતલબ કે એબી નો વર્ગ છેદમાં પીક્યુઆર નો વર્ગ સોરી એબી નો વર્ગ છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી નો વર્ગ છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી નો વર્ગ છેદમાં પીઆર નો વર્ગ ફરી એકવાર આખું બધું જોઈ લઈએ પક્ષ આપેલો છે પક્ષ છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપવામાં આવેલ છે અને બંને ત્રિકોણો કેવા છે સમરૂપ છે એટલે આપણે સંકેતમાં લખી દીધા સાધ્ય એટલે કે જે વસ્તુ આપણે સાબિત કરવાનું છે તે આપણે સાબિત જે કરવાનું છે એ આપણે લખી દીધું બરાબર સૂત્ર સ્વરૂપે આકૃતિ બંને દોરી લીધી હવે આકૃતિ દોરાઈ ગયા બાદ જ્યારે આપણે સાબિતી સ્ટાર્ટ કરીએ તો પહેલા આપણે બંને એક કામ શું કરીશું બંને સમરૂપ ત્રિકોણો છે એ બંને સમરૂપ ત્રિકોણોમાં પહેલો ભેદ દોરી લઈશું કયો ત્રિકોણ એબીસી માં એએમ ભેદ અને ત્રિકોણ પીક્યુઆર માં પીએન ભેદ બરાબર અને જે કામ આપણે કરીએ છીએ એ જ પહેલું આપણે લખી દઈશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં અનુક્રમે ભેદ એએમ અને પીએન દોરો ઓકે ત્યારબાદ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર લખી દઈશું તો ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ તો પહેલા ત્રિકોણ એબીસી માટેના ક્ષેત્રફળ માટે શોધીશું તો ત્રિકોણ એબીસી બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એએમ બીસી એનો પાયો છે એએમ એનો ભેદ છે એ જ પ્રમાણે પીક્યુઆર માટે તો પીક્યુઆર માટે પાયો છે ક્યુઆર અને ભેદ પીએન છે મૂકી દીધું હવે આપણને જે સાબિત કરવાનું છે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈએ છે તો આ બંનેને આપણે શું કરીશું છેદમાં લખીશું ત્રિકોણ એબીસી છેદમાં ત્રિકોણ પીક્યુઆર એબીસી નું જે આપણને ક્ષેત્રફળ મળેલું હતું એ ઉપર લખીશું પીક્યુઆર નું જે ક્ષેત્રફળ મળેલું હતું એ આપણે છેદમાં લખીશું 1/2 ઉડી જશે બાકી જે બચ્યું એ લખી અને એને આપણે પરિણામ 1 આપી દઈશું ક્લિયર ત્યારબાદ બીજું કામ કરવાનું છે આપણે એ ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન ની સમરૂપતા ચકાસવાની છે તો ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ કારણ કે બંને ત્રિકોણો આપણને સમરૂપ આપેલા છે કયા કયા ત્રિકોણો એબીસી અને પીક્યુઆર તો એને અનુરૂપ ખૂણો
P છે, B ને અનુરૂપ ખૂણો Q છે, C ને અનુરૂપ ખૂણો R છે. તો B ને અનુરૂપ જે ખૂણો Q છે એ બંને સમાન હોવાના છે, કારણ કે સમરૂપ હોય તો એને અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. તો આ આપણે લખી દીધા બરાબર કરીને. ત્યારબાદ છે ખૂણો M બરાબર ખૂણો N, કારણ કે એના પર જે વેધ દોરાયા છે એ વેધ તો લંબ છે. લંબનો મતલબ કે કાટખૂણો બનાવે. કાટખૂણો એટલે કે 90°, એટલે બંનેમાં સમાન જ છે. એટલે અહીંયા લખી દીધા ખૂણો M બરાબર ખૂણો N. એટલે અહીંયા કઈ શરત બનશે? ખૂ ખૂ. તો ખૂ ખૂ શરત પ્રમાણે બંને જે આપણે ત્રિકોણ માટે ચકાસતા હતા એ બંને ત્રિકોણો પર કેવા છે? સમરૂપ છે. એટલે અહીંયા આપણે એને સમરૂપતાની નિશાની સાથે દર્શાવી દીધું. ઓકે, હવે સમરૂપ છે એનો મતલબ કે એને અનુરૂપ ખૂણાઓ સમાન અને એને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. અથવા બીજી રીતના કહીએ તો એને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. તો AB ને અનુરૂપ બાજુ કઈ થશે? PQ, અને AM ને અનુરૂપ બાજુ થશે PN. અને એનો બંનેનો ગુણોત્તર કેવો થવાનો? સમાન. સમાન સરખો એટલે આપણે અહીંયા લખી દીધો બરાબરની નિશાની સાથે. ઓકે, હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપણને સમરૂપ આપેલા છે, એટલે એની અનુરૂપ બાજુઓ પર કેવી થવાની? એનો ગુણોત્તર સમાન જ થવાનો. તો AB એની અનુરૂપ બાજુ PQ, BC એની અનુરૂપ બાજુ QR અને AC એની અનુરૂપ બાજુ PR. તો એ પણ આપણે એનો ગુણોત્તર સમાન છે એવું કીધું, તો વચ્ચે બરાબરનું ચિહ્ન લખી દઈએ. ઓકે, હવે પરિણામ 1 તરફ જતા રહીએ તો પરિણામ 1 ના અંદર આ વસ્તુ આપણને આપેલું છે AM છેદમાં PN. તો AM છેદમાં PN બરાબર તો શું છે? AB છેદમાં PQ, અને AB છેદમાં PQ બરાબર શું છે? BC છેદમાં QR. તો આ જે AM છેદમાં PM છે એની સ્થાને આપણે BC છેદમાં QR લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણા પાસે 4 માચિસના બોક્સ છે, 1-1 રૂપિયા વાળી 4 માચિસના બોક્સ છે. બરાબર, હવે એના અંદરથી આ પહેલું બોક્સ અને ત્રીજું બોક્સ એ બંને એકબીજા પર મૂકીએ તો એકદમ સરખા આવી રહી છે. મતલબ એકદમ કમ્પ્લીટ બંધ બેસતી આકૃતિ આવી જાય છે. બરાબર, અને આ જે 3 બોક્સ છે એ ત્રણે એકબીજાને સમાન છે. બરાબર, આ 3 ની આપણે ઠપ્પી મારીએ તો એક જ મતલબ કમ્પ્લીટ આકૃતિ આવે. ઓકે, તો આ અને આ 3 આ બધા જ કેવા થવાના? એકબીજાને સમાન જ થવાના. એ જ પ્રમાણે અહીંયા છે કે AM છેદમાં PN એ AB છેદમાં PQ ને સમાન છે, અને AB છેદમાં PQ એ આ બે બાજુઓના ગુણોત્તરને સમાન છે. એનો મતલબ કે આપણે AM છેદમાં PN ની જગ્યાએ શું લખી શકીએ? BC છેદમાં QR. તો BC છેદમાં QR તો પહેલેથી હતું જ, અને આ જે AM છેદમાં PN લખેલું હતું એના સ્થાને હું લખ્યું BC છેદમાં QR. તો BC છેદમાં QR લખી દીધું. તો BC ગુણ્યા BC એટલે કે BC નો વર્ગ, QR ગુણ્યા QR એટલે કે QR નો વર્ગ. તો થઈ ગયું ત્રિકોણ ABC છેદમાં ત્રિકોણ PQR બરાબર BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ. અહીંયા આપણે લખી શકીએ આગળ, તે જ રીતે આ બધું આવી જશે. એટલે તે જ રીતે કરીને ફરી પાછું આપણે જે સાધ્ય છે એ અહીં લખી દેવાનું કે ABC છેદમાં PQR બરાબર AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ બરાબર BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ બરાબર AC નો વર્ગ છેદમાં PR નો વર્ગ. ઓકે, અહીંયા આપણો પ્રમેય પૂરો થાય છે. સેક્શન ડી માં આ પ્રમેય પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. ઓકે, ચલો આગળ. આને અનુરૂપ દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે, એ દાખલો આપણે ગણી લઈએ. તમારી ચોપડીમાં પેજ નંબર 122 એમાં સ્વાધ્યાય 6.4 એનો પ્રથમ ક્વેશ્ચન ત્રિકોણ ABC અને સમરૂપ ત્રિકોણ DEF છે. એક શરત આપણને આપેલ છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટરનો વર્ગ અને 121 સેન્ટીમીટરનો વર્ગ છે. એનો મતલબ કે જે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે એ આપેલ છે 64 સેન્ટીમીટરનો વર્ગ, અને DEF છે એનું ક્ષેત્રફળ આપેલ છે
121 સેન્ટીમીટર નો વર્ગ. આગળ એક બાજુ આપણને આપવામાં આવેલ છે EF 15.4 સેન્ટીમીટર, તો BC શોધવાનું છે. ઓકે, બે ત્રિકોણનું ક્ષેત્રફળ આપવામાં આવેલ છે, એક બાજુ આપવામાં આવેલ છે અને બીજી બાજુ શોધવાની છે. આ EF છે તે ત્રિકોણ DEF ની બાજુ આપેલ છે અને BC એ ત્રિકોણ ABC ની. ચાલો સરળતા ખાતર આપણે આકૃતિ દોરી લઈએ. ABC અને DEF. ચાલો અહીંયા બાજુ કઈ આપેલી છે? EF છે અહીંયા. એને અનુરૂપ બાજુ કઈ થઈ? BC. શોધવાનું કયું છે? BC જ છે. એટલે આપણે સૂત્ર માટે કઈ બાજુ લઈશું? આ જ બાજુ લઈશું. ઓકે, તો સૂત્ર કયું આવશે? અત્યારે જ આપણે પ્રમેય સાબિત કરી ગયા એ જ પ્રમાણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર એક બાજુઓના વર્ગોનો ગુણોત્તર લેવાનો છે. તો એક બાજુ આપણે એ કઈ લઈ લઈએ? BC અને EF. અહીંયા ઉપર કયો ત્રિકોણ આપેલો છે? ABC. એટલે આપણે ઉપરની તરફ બાજુ પણ કોની લેવાની? ABC ની. તો કઈ લઈ લઈશું? BC નો વર્ગ છેદમાં DEF ની કઈ બાજુ લઈશું? EF. એટલે અહીંયા લખી દઈશું EF નો વર્ગ. ક્લિયર? જે વસ્તુ હમણાં આપણે સાબિત કરી ગયા એ જ વસ્તુ આપણે અહીંયા લીધી છે. ત્યાં આપણે ત્રિકોણ PQR લીધો હતો, અહીંયા આપણને આપેલો છે ત્રિકોણ DEF. તો ABC ને બાજુ કઈ છે? BC નો વર્ગ અને DEF ની બાજુ કઈ છે? EF. તો બાજુઓના વર્ગોનો ગુણોત્તર કીધો હતો એટલે આપણે વર્ગ લખી દીધા. ચાલો, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું છે? 64. એટલે એના સ્થાને લખી દીધા 64 છેદમાં DEF માટે કયા છે? 121. એટલે એના સ્થાને લખી દઈએ 121. બરાબર ના બરાબર. BC એ તો આપણે શોધવાના છે એટલે એને એવા જ રવા દઈએ. BC નો વર્ગ છેદમાં EF નો વર્ગ. EF બરાબર કેટલા આપેલા છે? 15.4. એટલે આપણે અહીંયા 15.4 આખાનો વર્ગ લખી દઈએ કારણ કે અહીંયા EF નો વર્ગ છે. ઓકે, ચાલો અહીંયા આ સંખ્યા છે 64 અને આ સંખ્યા છે 121. હવે 8 નો વર્ગ કેટલો થાય? 64 અને 11 નો વર્ગ કેટલો થાય? 121. તો આ બે જે સંખ્યા આપેલ છે એને આપણે વર્ગ સ્વરૂપમાં લખી દઈએ. તો કંઈક આ પ્રમાણે લખાશે 8 નો વર્ગ છેદમાં 11 નો વર્ગ. કારણ કે 8 નો વર્ગ 64 થાય અને 11 નો વર્ગ 121 થાય. બરાબર ના બરાબર. BC નો વર્ગ છેદમાં 15.4 આખાનો વર્ગ. હવે અહીંયા જુઓ, અહીંયા પણ વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે. બંને તરફ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જશે. એટલે બધું અહીંયાથી જે 4 વર્ગ આપેલા છે અંશ અને છેદમાં એ બધા હટી જશે. હટી જાય એટલે આપણા પાસે બચે શું? 8 છેદમાં 11 બરાબર BC છેદમાં 15.4. જો આપણે અહીંયા વર્ગમૂળ લઈ લઈએ તો બંને તરફ વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગ અને વર્ગમૂળ બંને હટી જાય. તો જે આ ચારે બાજુ અંશ અને છેદમાં વર્ગ આપેલા છે એ બધા હટી જશે. એટલે બચે શું? 8 છેદમાં 11 બરાબર BC છેદમાં 15.4. શોધવાનું છે BC એટલે સૂત્ર કરતા BC ને કરીશું. છેદમાં 15.4 છે બરાબરની આ તરફ લઈ લો. છેદમાં છે આ તરફ આવશે એટલે કે આ સંબંધમાં થઈ જશે ગુણાકારના સંબંધમાં. તો 8 ગુણ્યા 15.4 છે એને આ પ્રમાણે લખી શકાય 154 છેદમાં 11 ગુણ્યા 10. આ પોઈન્ટ કાઢ્યો એના છેદમાં 10 લખાઈ ગયા. ચાલો બરાબર BC 11 એકા 11 15 માંથી 11 જાય તો 4 અને ઉપરથી ઉતર્યા 4. 11 ચોક 44. એટલે આપણા પાસે આવ્યા કયા? 11 ગુણ્યા 14 કરીશું એટલે આપણને મળશે 144. સોરી 14 મળશે. તો 14 ગુણ્યા 8 કરીએ. 14 ગુણ્યા 8 કેટલા થશે? 112. તો BC બરાબર 112 છેદમાં 10. એક પોઈન્ટ કાપીએ એટલે BC બરાબર 11.2 અને એકમ કયો આવશે? સેન્ટીમીટર. આ આપણે શોધાઈ ગયું. ઓકે, જે આપણને શોધવા માટે કીધેલું હતું એ શોધાઈ ગયું. આપણે પ્રમેય જે સાબિત કર્યો એના આધારે સૂત્ર લખી દીધું. BC નો વર્ગ છે, અહીંયા આનો વર્ગ. આપણને અહીંયા બે સંખ્યા એવી આપેલી છે
કેવી છે તબિયત શરદી? ઓકે સોરી, થોડો પ્રોબ્લેમ આવી ગયેલો હતો. ફરી અહીંયાથી જોઈ લઈએ. બે સંખ્યા આપણને એવી આપેલી છે કે એનો વર્ગ